આપનું નામ અને હોદ્દો? લાવડિયા જયદીપ, નાયબ કાર્યપાલક ઇજનેર, ગુણવત્તા નિયમન, પૂર નિયંત્રણ વિભાગ, રાજકોટ. ખાસ કરીને સાહેબ, આ વીકમાં વરસાદ વધારે પડ્યો છે, તો શું છે સૌરાષ્ટ્રના ડેમની પરિસ્થિતિ? અત્રેની કચેરી હેઠળ સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીનું ફ્લડ કંટ્રોલ અહીંયાથી ચલાવવામાં આવે છે. તો દ્વારકા જિલ્લામાં ટોટલ 12 ડેમમાંથી 8 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જામનગર જિલ્લામાં ટોટલ 20 ડેમમાંથી 7 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો ટોટલ 10 ડેમમાંથી 1 ડેમ ઓવરફ્લો થયો છે અને 3 ડેમ 70% ઉપર ભરાઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 11 ડેમમાંથી 2 ડેમ 100% ભરાઈ ગયેલા છે અને 6 ડેમ 80% કરતા વધારે ભરાયેલા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ 27 ડેમમાંથી 10 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને જ્યારે 7 ડેમ 80% કરતા વધારે ભરાયેલા છે. વરસાદ આવે તો શું થશે? આવનારા સમયમાં જો વધુ વરસાદ આવે તો જે ડેમો 100% ભરાઈ ગયેલા છે તેના ગેટ ઓપરેશનની અત્રેથી રૂલ લેવલ મુજબ તૈયારી રાખવામાં આવે છે અને નીચાણવાળા ગામડાઓમાં સાવચેત કરવામાં આવે છે કે વરસાદ જેવા સ્થિતિમાં પાણી છોડવામાં આવી શકે છે. અને જે ડેમ ઓવરફ્લો થયા નથી, જે રૂલ લેવલ પ્રમાણે ઓવરફ્લો થયે, એમનું પણ સત્વરે ગેટ ઓપરેશન કરવામાં આવશે. અત્રેથી જિલ્લા કલેક્ટર શ્રી, મામલતદાર શ્રીને વોર્નિંગ મેસેજ મોકલતા હોઈએ છે જ્યાં પાણી છોડવામાં આવતા પહેલા, તો નીચાણવાળા વિસ્તારોમાં સમયસર સલામત સ્થળે પહોંચી જાય એના માટે. ભયજનક પરિસ્થિતિ હોય એવા કોઈ ડેમ ખરા? અત્યારે તો બહુ ભયજનક પરિસ્થિતિ જેવું લાગતું નથી. જો ભયજનક પરિસ્થિતિ જેવો વરસાદ આવે તો અત્રેથી કલેક્ટર કચેરી અને જે તે ગામડાઓમાં જાણ કરવામાં આવે છે કે સલામત સ્થળે પહોંચી જાય.